આજે પણ આપણે રેડી થઈ ગયા, કેમ કે આજે પણ આપણે મેરેજમાં જવાનું હતું, એટલે નીકળી ગયા આપણે મેરેજમાં જવા માટે. અને ત્યાં પછી અડધે પહોંચીને તો ત્યાં સાવણી એવી મસ્ત ગોઠવેલી હતી, અને પહોંચી ગયા આપણે ફામે, કેમ કે આ ગોકુલવાડીમાં નથી જવાનું હો, આપણે અહીંયા ગોવર્ધનમાં જવાનું છે. પછી શું હોય, ત્યાં જઈને પહેલાં ફોટો અને વિડીયો ને એવું શૂટ કર્યું, રીલ્સ બનાવી, અને પછી પાછા નીકળી ગયા આપણે અંદર જવા માટે. અહીંયા જો પીઠીનું બધું ચાલુ થઈ ગયું હતું, પીઠીનું, અને આ બાજુ જળ વાવવાનું પણ ચાલુ થઈ ગયું હતું, જેમ બધા મસ્ત મજાના રેડી થઈને ઊભા રહી ગયા છે. અને આ છોકરી એટલી મસ્ત ક્યુટી પાઈ હતી ને, એટલી મસ્ત એક્શન કરતી હતી ને, બોલતી હતી ને, એનો વિડીયો પણ મેં શૂટ કરી લીધો. પછી બધા પાટે ઉઠામણ દેવા વયા ગયા, અને ફાઇનલી આપણો પણ વારો આવી જ એટલે આપણે પણ જોઈએ લાઈનમાં ગોઠવાઈ ગયા. હમાતા નહોતા કેમેરામાં, પણ તોય ગોઠવાઈ તો ગયા જ તે. પછી પાછા નીકળી ગયા આપણે ઘરે જવા માટે, કેમ કે આપણે બીજા મેરેજમાં પણ જવાનું હતું. એટલે જો અહીંયા રસ્તામાં જાન મળી, જાન એટલી મોટી અને લાંબી હતી ને, મજા આવી ગઈ. પછી આપણે જો ઘરે આવી ગયા ને ફાઇનલી જો બધા તૈયાર થઈને અમે નીકળી ગયા. ત્યાં તો રસ્તામાં મારા ગાડીને તરસ લાગી ગઈ, એટલે પછી એને તો શું પેટ્રોલ પીવડાવવું પડે, એટલે એને પણ પેટ્રોલ પીવડાવી દીધું, અને પહોંચી ગયા આપણે જાનમાં. આપણે જાનમાં નહોતું જોવાનું, આપણે તો માંડવા તરફથી હતી, પણ ફાઇનલી આપણે જાન જોઈ લીધી, સામે મળીને, એટલે નકર તો આપણે ક્યાં જાન જોવાના હોય. અને અંદર વયા ગયા, અને ત્યાં જઈને આપણે બેસવાનું હતું, કેમ કે હજી જમવાનું કંઈ સ્ટાર્ટ નહોતું થયું. અને અહીંયા આ બાજુ જો અહીંયા દુલ્હન છે ને, એના ભાઈઓ અને ભાભી હારે રીલ્સ શૂટ કરતી હતી ને, અહીંયા સામૈયાની પણ તૈયારી થઈ ગઈ હતી, અને બધા વયા ગઈ કે સામૈયું લઈને બહાર જતા રહ્યા હતા. અને અહીંયા જો એલઈડી મૂકેલી હતી, એટલે કોઈને જવું પડે એમ હતું નહીં, અને બધા અહીંયા એનું સામૈયાનું એન્જોય કરતા હતા. અને જો અહીંયા બધા વેવાય રામ રામ કરી કરીને અંદર આવતા હતા. અને ફાઇનલી જો અહીંયા સામૈયું ચાલુ થઈ ગયું. આ વિડીયો આપણે અહીં જ પૂરો કરશું. મળીએ નવા કન્ટેન્ટની સાથે. આવજો.